એક તરફ આગામી રથયાત્રાને લઈને અમદાવાદના જગન્નાથજી મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ચંદન યાત્રા બાદ રથના રંગરોગાન અને સમારકામ કામગીરીનો પ્રારંભ થયો છે, તો સાથે જ મંદિરના રીડેવલપમેન્ટની કામગીરીનો પ્રારંભ થયો છે અને મંદિર સહિત સમગ્ર પરિસર નવા રંગરૂપ સાથે જોવા મળશે અને પ્રથમ તબક્કાનું કામ તો રથયાત્રા પહેલા જ પૂર્ણ કરવાનું આયોજન છે। અમદાવાદનું જગન્નાથ મંદિર એક સાથે સેંકડો શ્રદ્ધાળુઓ જગતના નાથના દર્શન કરી શકે તેવું વિશાળકાય પટાંગણ સહિતની રીડેવલપમેન્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે। મંદિર પરિસરને અલગ અલગ તબક્કાઓમાં ડેવલપ કરવાનો નિર્ણય કરાયો છે, જેના પર નજર કરીએ તો પ્રથમ તબક્કામાં પોલીસ ચોકીની સામેનો ભાગ દૂર કરવામાં આવશે, તો ગાર્ડન પાસેનો ભાગ પણ દૂર કરી અને વિશાળ જગ્યા ઊભી કરાશે। આ સિવાય મંદિર પરિસરમાં રહેલી પાણીની ટાંકી પણ દૂર કરવામાં આવશે। બીજા તબક્કામાં મંદિરના પાછળના ભાગ તરફ રહેલા જમાલપુર દરવાજા પાસેની દુકાનો સહિતની એકમો દૂર કરી અને જગ્યા ખુલ્લી કરવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કામાં મંદિરથી રિવરફ્રન્ટ સુધીના જળયાત્રાના રૂટને પણ ડેવલપ કરવામાં આવશે, તો ચોથા તબક્કામાં મંદિરના પટાંગણમાં રહેલી ટ્રસ્ટીની ઓફિસ અને અન્ય એકમો દૂર કરીને રથઘર પાસે લઈ જવામાં આવશે। ફર્સ્ટ ફેઝમાં કોર્પોરેશને કામ ચાલુ કર્યું છે, જે રથયાત્રા પહેલાં પૂર્ણ કરી દેવાનું છે। એટલે મંદિરના સામેનો ભાગ અને જે કોર્પોરેશન અને જગન્નાથજી મંદિરનો જે બગીચો છે, કોર્પોરેશને આપેલા છે બગીચો બનાવવા માટે, એ બગીચાનો ભાગ રથયાત્રા પહેલાં પૂર્ણ કરવાનું છે, જેથી દર્શનાર્થીઓ જ્યારે આવે ત્યારે ધક્કામુક્કી ના થાય અને ખૂબ સારી રીતે જે રથયાત્રામાં સામેલ વાહનો પર પસાર થઈ શકે અને દર્શનાર્થીઓને પર લાભ મળે। અમદાવાદ મહાનગરપાલિકામાં એક સાથે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાશે। મંદિરની ચાલીઓમાં રહેતા લોકોને પાકા મકાન બનાવી આપવામાં આવશે। હાથીખાનાનું નવું રંગરૂપ તૈયાર કરાશે। ભક્તો માટે સુંદર બગીચો, બેઝમેન્ટ પાર્કિંગની વ્યવસ્થા કરાશે। આ સાથે જૂના રથ ઉપરાંત મંદિરના ગાદીપતિઓની સચવાયેલી વસ્તુઓ રાખવા માટે એક મ્યુઝિયમ પણ તૈયાર કરાશે। આમ આગામી દિવસોમાં ભક્તો માટે મંદિરમાં ભગવાનના સરળ દર્શન સાથે સુવિધાઓ અને એક યાદગાર મુલાકાત બની રહેશે। ઝલક અધ્યારું, GST।